કમિશનર શ્રી GS મલિક સાહેબ પાસેથી પરેડ કમાન્ડર શ્રી માર્ચ પાસ માટેની અનુમતિ મેળવી ચૂકી છે અને થોડી ક્ષણોમાં આપની સમક્ષ માર્ચ પાસનો સુંદર નજારો આપ નિહાળશો અને આપને વિનંતી છે કે આપ गांधी पूर्व मुख्य मथक અને તેમનો સાથ આપે છે પીઆઈ શ્રી એમ.એ. પટેલ ઈઓડબલ્યુ ના નેતૃત્વ હેઠળ પ્લાટૂન નંબર 1 હેડક્વાર્ટર પ્લાટૂન પીએસઆઈ શ્રી એમ.એ. પટેલ નવરંગપુરા અને પીએસઆઈ શ્રી એલવી ચૌહાણ તાલી મંચથી પસાર થઈ સાહેબજીનું અભિવાદન કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી આપની સમક્ષથી જ્યારે પ્લાટૂન પસાર થાય ત્યારે આપ સર્વને વિનંતી છે કે જોરદાર તાળીઓથી સમગ્ર પ્લાટૂનનો ઉત્સાહ વધારીશું। ત્યારબાદ હેડક્વાર્ટર મહિલા પ્લાટૂન નંબર 2 પીએસઆઈ શ્રી કેવી પટેલ અને પીએસઆઈ શ્રી સી.એન. કળસાગરા ઉત્સાહનગર। ત્યારબાદ પ્લાટૂન નંબર 3 ઝોન 1 પીએસઆઈ શ્રી એડી જાદવ વાસણા અને પીએસઆઈ શ્રી જે.આર. ચૌધરી F11 મંચથી પસાર થઈ સાહેબજીનું અમદાવાદ શહેર પોલીસ પરેડ કરી રહી છે। પ્લાટૂન નંબર 4 ઝોન 3 પીએસઆઈ શ્રી વી.વી. ગઢવી રાણી અને એએસઆઈ શ્રી મયુર રાજેશ કુમાર પ્લાટૂન પીએસઆઈ શ્રી આર.એસ. પટેલ જાનખેડા અને તેમનો સાથ આપે છે પીએસઆઈ શ્રી એમ.જી. દુધરેજિયા સેટેલાઇટ। चौधरी दरियापुर અને છે અમદાવાદ શહેર પોલીસના કંકાર ત્યારબાદ પ્લાટૂન નંબર 7 ઝોન 7 ટુઆઈસી તરીકે પીએસઆઈ શ્રી કે.આર. ચાવડા સોલા અને ત્યારબાદ પ્લાટૂન નંબર 8 ટ્રાફિક મહિલા પ્લાટૂન ઝોન 6 પીએસઆઈ શ્રી એ.પી. શ્રીમાળી કાલુપુર અને પીએસઆઈ શ્રી એ.એ. ચૌધરી મણિનગર। જોરદાર તાળી સાથે આપણે એમના ઉત્સાહને વધારીશું। ત્યારબાદ ડોગ સ્કોડ પ્લાટૂન એએસઆઈ શ્રી એ.બી. ઘુમડ ત્યારબાદ માઉન્ટેન પીએસઆઈ શ્રી જે આજે આપણે નમન કરીએ, યાદ કરીએ સ્વતંત્રતા સેનાનીઓને જેની બદૌલત આપણે આઝાદ થયા અને પછી આ સંવિધાન આપણે દેશમાં આવ્યા। પોલીસમાં જોઈએ તો છેલ્લા 75 વર્ષમાં જ્યાંથી સંવિધાન આવ્યા છે ખાસા પડકારો રહ્યા છે। પોલીસે સતત ખડે પગે રહીને ફેસ કર્યા છે। આજે પણ હું કહી શકું છું કે અમદાવાદ પોલીસ સતત પ્રજા માટે કામ કરી રહી છે, પ્રજાલક્ષી પણ કામ કરી રહી છે। ગુનાખોરીને કાબૂ હેઠળ કહી શકાય અને આ સિવાય બીજા પડકારો છે, દાખલા તરીકે સાયબર ક્રાઇમ જે ખૂબ જ વધી રહ્યો છે, એ પોલીસ માટે એક નવો ચેલેન્જ ઉભો થઈને આવ્યા છે। આપણે આમાં પણ ખાસા સારા કામ કર્યા છે। ઇન્ટરનેશનલ ગેમો સુધી રશિયન અને તાઇવાની ગેમો પકડ્યા છે। ટ્રાફિકની પણ સમસ્યા પોલીસ ખાસા ફેસ કરી રહી છે, કેમ કે પોપ્યુલેશન વધી રહી છે, વાહનોની સંખ્યા વધી રહી છે। એમાં પણ હું કહી શકું કે ટ્રાફિકના એન્ફોર્સમેન્ટ આપણે બહુ સ્ટ્રોંગ કરાયા છે। હેલ્મેટના કેસો હોય કે ઓવર સ્પીડિંગના કેસો હોય તો 2024 2023 કરતાં 20% વધારે એક્સિડન્ટ અને ડેથની પણ કમી આવી છે। આ સિવાય બીજા જેટલા પણ કહી શકાય, જેટલા સેન્સિટિવ તહેવારો હોય કે કોઈ બંદોબસ્ત હોય એમાં પણ અમદાવાદ પોલીસ સતત વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે। થેન્ક યુ।